રાજ્યમાં સતત વધી રહેલા સાયબર ફ્રોડને રોકવા માટે રાજ્ય પોલીસ તંત્ર દ્વારા શરૂ કરાયેલું ખાસ ઓપરેશન હાલમાં જોરશોરથી ચાલી રહ્યું છે. આ અભિયાનના કેન્દ્રમાં મ્યુલ હન્ટ નામની જટિલ સાયબર ગુનાહિત પદ્ધતિનો ભાંડાફોડ થયો છે, જેના માધ્યમે ગુજરાતના યુવાનો અને અન્ય સામાન્ય નાગરિકોના બેંક એકાઉન્ટનો દુબઈમાં બેઠેલા ગઠિયાઓ દ્વારા મોટા પાયે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. લોકો ઝડપથી કમાણી કરવાની લાલચમાં આવીને અજાણ્યા લોકો સામે પોતાનું બેંક એકાઉન્ટ, આધાર કાર્ડ, એટીએમ વિગત આપી દેતા હોય છે, જે પછી એ જ એકાઉન્ટ સાયબર ઠગાઈની મોટી ઘટનાઓમાં મ્યુલ એકાઉન્ટ તરીકે ઉપયોગ થાય છે. ત્યારે નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક એવા રાહુલ પટેલ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે સાયબર ફ્રોડ થતાની સાથે જે એકાઉન્ટમાં ઠગાયેલા પૈસા ટ્રાન્સફર થાય છે તેને મ્યુલ એકાઉન્ટ કહેવામાં આવે છે. આ એકાઉન્ટો સાયબર ક્રાઇમના ધોરણોમાં અત્યંત મહત્ત્વના કડિયાઓ છે, કારણ કે એક મ્યુલ એકાઉન્ટ શોધાઈ જાય તો આ એકાઉન્ટ થકી આખું નેટવર્ક ખુલ્લું પડી જાય છે. ઘણા કિસ્સાઓમાં તો માત્ર એક મ્યુલ પકડાતા પાછળ બેઠેલા આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય ગેંગ સુધી પહોંચી જવાની પણ મોટી તક મળે છે. મ્યુલ એટલે સરળ ભાષામાં એક વચેટિયું જે પોતાના કે અન્યના નામે બેંક એકાઉન્ટ ઠગોને ભાડે આપે છે, પણ મોટાભાગના લોકો અજાણતામાં કે લોભમાં આવીને પોતે જ આ ગેંગના ભાગ બની જાય છે. સાયબર એક્સપર્ટ અને એડવોકેટ ચિરાગ લાડ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે ઝડપી કમાણી, હાઈ કમિશન, ઓનલાઈન કામ, પાર્ટ ટાઈમ જોબ જેવી લાલચથી તરત દૂર રહેવું સાયબર ક્રાઇમથી બચવાનો પ્રથમ ઉપાય છે. પોતાની પાન કાર્ડ, આધાર કાર્ડ, બેંક ડિટેલ્સ, એટીએમ માહિતી અજાણ્યા લોકો કે કંપનીને આપવી એ સીધી રીતે પોતાને જોખમમાં મૂકવા સમાન છે. માટે કંપની કોઈ નોકરી ઓફર કરે તો તેની વેબસાઇટ, રિવ્યૂઝ, રજિસ્ટ્રેશન, એડ્રેસ બધું ચકાસવું અત્યંત જરૂરી છે. કોઈપણ શંકા થાય તો તરત સાયબર હેલ્પલાઇન 1930 પર કોલ કરવો ખૂબ જરૂરી છે, કારણ કે નિષ્ણાતોના મતે ઝડપી ફરિયાદ એટલે ઝડપી રિકવરી અને પૈસા પાછા મળવાની સૌથી મહત્ત્વની ચાવી સમયસર કાર્યવાહી જ છે. ઓપરેશન મ્યુલ હન્ટ. સૌથી પહેલાં તો હું તમને આ મ્યુલ એ શું એની થોડી જાણકારી આપીશ. મ્યુલ એકાઉન્ટ એટલે એવા એકાઉન્ટ છે કે જેનો આ સમગ્ર જે સાયબર ફ્રોડ થતો હોય છે, તો આ સાયબર ફ્રોડ થયા પછી સૌ પ્રથમ જે એકાઉન્ટની અંદર પૈસા જતા હોય છે એ પૈસાના જે એકાઉન્ટ હોય છે એને મ્યુલ એકાઉન્ટ કહેવામાં આવે છે. અને જૂના અનુભવ પરથી એટલું જાણવા મળેલું હતું કે આ મ્યુલ એકાઉન્ટ એ આ મોટા ફ્રોડનો એક છેડો છે. ત્યાંથી એને જો પકડવામાં આવશે તો આગળની કાર્યવાહી થશે.